આજે બે નવલકથાની વાત કરીશ. એક જે તમારે ભણવામાં છે અને બીજી જે તમારે ભણવામાં નથી. તો પહેલાં તમને તો હંમેશા પરીક્ષાલક્ષી જ રસોઈ એટલે ફોન્તા મારા, જેનો જયંતિ દલાલે અનુવાદ કર્યો છે અને વિશ્વ સાહિત્યના પેપરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ફોન્તા મારા ભણવામાં છે. તો એના વિશે પહેલાં વાત કરીશું. ફોન્તા મારા ઇગ્નાઝિયો સિલોની, જેનો લેખક છે ઇગ્નાઝિયો સિલોની. ફોન્તા મારા ઇટાલિયન લેખક ઇગ્નાઝિયો સિલોની દ્વારા 1933માં ઇટાલિયન ભાષામાં લખાઈ કઈ ભાષામાં? ઇટાલિયન. પ્રગટ કઈ ભાષામાં થઈ? જર્મન. ઘણી બધી જગ્યાએ ફોન્તા મારા 1930માં પ્રગટ થઈ એવું પણ છે, પણ તે ખોટું છે. એ 1933માં પ્રકાશિત લખાઈ ઇટાલિયન ભાષામાં. ઇગ્નાઝિયો સિલોની જન્મ 1 મે 1900 અને મૃત્યુ 22/8/1978. ઇગ્નાઝિયો સિલોની એ એનું પેન નામ છે, ઉપનામ છે. એનું મૂળ નામ છે સેકેન્ડો ત્રાંકવિલી, પણ જાણીતો એ ઇગ્નાઝિયો સિલોનીથી જ થયો, જે એનું ઉપનામ છે. ફોન્તા મારા એ ઇગ્નાઝિયો સિલોનીની પહેલી કૃતિ, પણ પહેલી કૃતિ હોવા છતાં એની સૌથી વધારે વખણાયેલી અને વંચાયેલી નવલકથા. એણે વધારે નથી લખ્યું, પણ આ બહુ વંચાઈ. આખી દુનિયામાં જાણીતી થયેલી આ નવલકથાની 27થી વધારે ભાષાઓમાં એનો અનુવાદ થયો અને 1.5 લાખથી વધારે એની નકલ વેચાઈ. ફાસીવાદના ઉઘાડા વિરોધ માટે આ લેખક અને એમની આ નવલકથા દુનિયાભરમાં જાણીતા બન્યા. પણ અત્યારના વિદ્યાર્થીઓ બહુ જ નિર્દોષ, ઇનોસન્ટ હોય છે, એટલે એમને ફાસીવાદ એટલે શું એ કદાચ ખબર નહીં હોય. ફાસિઝમ, જેનું ગુજરાતી આપણે ફાસીવાદ જ કરીએ છીએ, બીજું કશું નથી કરતા. ફાસિઝમ એટલે એક્સ્ટ્રીમ નેશનલિઝમ, અતિશય રાષ્ટ્રવાદી વાતો કરવી. જમણેરી વિચારધારા છે, રાષ્ટ્રવાદી વિચારધારા, જેની અંદર ફાસીવાદની અંદર વ્યક્તિગત અધિકારો કરતાં રાજ્ય અને રાષ્ટ્રને સર્વોપરી માનવામાં આવે. ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીએ 1922માં નેશનલ ફાસિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. 1922થી 1943 સુધી મુસોલિની નામના આ સરમુખત્યારે ઇટાલીમાં એક હથ્થું શાસન કર્યું. એ ફાસિસ્ટ અથવા સરમુખત્યાર હતો, એ દુનિયાને ખબર છે. એટલે એના વિરોધમાં હવે નવાઈ એ છે, હું તમને કહેતી જઈશ કે કેટલી જગ્યાની અંદર એવી છે જેમાં તમે તમારો વર્તમાન જોઈ શકશો. ફાસીવાદના ઉઘાડા વિરોધ માટે આ લેખક ઇગ્નાઝિયો સિલોની અને એમની નવલકથા ફોન્તા મારા દુનિયાભરમાં જાણીતા બન્યા. સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે આ લેખકનું નામ 10 વાર નોમિનેટ થયું. એને નોબેલ નથી મળ્યો, અલગ વસ્તુ છે, પણ 10 વાર નોમિનેટ થયું. ફાસિસ્ટ ઇટાલીમાંથી એણે આપમેળે નિર્વાસન લઈ લીધેલું. નિર્વાસન એટલે બીજે જતા રહ્યું, અને એ સ્વિટ્ઝરલેન્ડ જઈને વસ્યા. નિર્વાસન લેવાનું કારણ શું છે? એના ભાઈને જેલમાં નખાયેલા, અને એટલો તો ક્રૂર માર પડ્યો એમને કે 1930માં એમનું મૃત્યુ થાય છે. તો આ ચેતી ગયા અને વહેલા નીકળી ગયા. ફાસિસ્ટ ઇટાલીમાંથી આપમેળે નિર્વાસિત થઈ સ્વિટ્ઝરલેન્ડમાં વસેલા ઇગ્નાઝિયોએ 1933માં ઇટાલિયન ભાષામાં ફોન્તા મારા લખી. નેતિ સૂત્રો
નામના વ્યક્તિ દ્વારા એનો જર્મન ભાષામાં અનુવાદ થયો અને 1933માં જ એ જર્મન ભાષામાં પ્રકાશિત થઈ. અંગ્રેજી અનુવાદ 1934માં પ્રકાશિત થાય છે. 1933માં પેરિસની અંદર ઇટાલિયન ભાષામાં પણ એ પ્રકાશિત થઈ શકી, પણ પેરિસમાં. 1945 સુધી આ નવલકથા ઇટાલીની અંદર પ્રકાશિત થઈ શકતી નથી, કારણ કે પેલો ભાઈ 43 સુધી સરમુખત્યાર હતો, એટલે સ્વાભાવિક છે કે એની વિરુદ્ધની કૃતિ તો એ પ્રગટ થવા જ ન દે. 1935માં આ નવલકથા રશિયન ભાષામાં પ્રકાશિત થઈ, પણ ઇગ્નાઝિયોએ જાહેરમાં જોસેફ સ્ટાલિનનો વિરોધ કરેલો, એટલે પછીથી આ પુસ્તક કદી પણ રશિયન ભાષામાં પ્રકાશિત થઈ શક્યું નહીં. કોઈ સત્તાધીશ, કોઈ સરમુખત્યાર ક્યારેય પોતાનો વિરોધ સહન કરી શકે નહીં, સિવાય કે એ લોકશાહીનો બંદો હોય, મનમોહનસિંહ જેવો તો, નહેરુ જેવો તો એ સહન કરે, બાકી નહીં કરે. સ્પેનિશ સિવિલ વોર પૂરી થઈ અને જર્મનીમાં એડોલ્ફ હિટલર સત્તામાં આવ્યો, એના થોડાક મહિના પછી ફોન્તામારા લખાઈ. એક બાજુ મુસોલિની, બીજી બાજુ હિટલર જેવો સરમુખત્યાર. આ બેનો સમય હિટલરનો શરૂ થઈ રહ્યો છે, મુસોલિનીનો સૂર્ય મધ્યાહને તપે છે, ત્યારે આ નવલકથા લખાઈ છે. એટલે કે દુનિયાએ ફાંસીવાદ તરફ કે ફાંસીવાદ વિરોધમાં પક્ષ લેવાનો શરૂ કર્યો, ત્યારે ફોન્તામારા લખાય. લોકો પર આ નવલકથાનો પ્રચંડ પ્રભાવ પડ્યો. ફાસિસ્ટ વિરોધી પ્રચાર માટે આ કૃતિએ મહત્વનો ભાગ ભજવ્યો. એક અર્થમાં ફોન્તામારા વિરોધનું પ્રતીક બની ગઈ. દુનિયાભરના ખેડૂતો, મજૂરોના દુઃખ એક સરખા જ હોય એ ફોન્તામારા આપણને સમજાવે છે. નેશનલ ફાસિસ્ટ પાર્ટી PNF, જેનો સ્થાપક મુસોલિની છે, એ સત્તામાં આવી ત્યારે સિલોની ઇટાલિયન કમ્યુનિસ્ટ પાર્ટી PCIના નેતા હતા. 1927માં ઇટાલીમાંથી નિર્વાસિત થઈ સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી થયેલા સિલોનીને જોસેફ સ્ટાલિન સામે વિરોધ જાહેર કરવાને કારણે PCIમાંથી કાઢી મૂકવામાં આવે છે. ટીબી અને હતાશાથી પીડાતા સિલોની 1 વર્ષ સ્વિટ્ઝરલેન્ડના દવાખાનામાં વિતાવે છે. સાજા થયા પછી એમણે ફોન્તામારા લખવાની શરૂ કરી. માનવીની ભવાઈની સાથે તમે આને સરખાવી શકો. ટીબી એમને પણ થયેલો, પન્નાલાલને પણ. આણે પણ ટીબીમાંથી સાજા થયા પછી ફોન્તામારા લખી છે. 1980માં કાર્લો લિઝાની ફોન્તામારા પરથી એપોનિમસ EPONYMOUS નામની ફિલ્મ બનાવે છે. સિલોનીને જ્યારે એવું પૂછવામાં આવેલું કે તમે શા માટે લખો છો, ત્યારે એણે જવાબમાં કહ્યું હતું કે લેખન એ એક જ એવી વસ્તુ છે જે નિરાશા સામે મને ટકાવી રાખે છે. એ એકમાત્ર સાધન છે મારું ટકવાનું. સિલોનીએ જ્યારે નવલકથાનું શીર્ષક પસંદ કર્યું ત્યારે એને ખબર નહોતી કે ફોન્તામારા નામના ઇટાલીમાં અનેક ગામડા હતા. એ તો પોતે જ્યાં રહેતો તેની જ વાત કરે છે. સિલોનીનું જે ફોન્તામારા છે એ અતિ કંગાળ ગામડું છે, એટલે સિલોનીનું ફોન્તામારા એટલે કંગાલિયતનું અને સમાંતરે માનવતાનું કેન્દ્ર સ્થાન. એ ઇટાલીમાં જ નહીં, દુનિયાના કોઈ પણ ખૂણે હોઈ શકે. સિલોનીના કલાકાર તરીકેના સંયમી વલણે ફોન્તામારાને છાપાળવી બનવા દીધી નથી. એ પ્રચારક નથી, પણ આશાવાદી સર્જક ચોક્કસ છે. એને માણસમાં અપાર શ્રદ્ધા છે. સિલોનીનો માણસ એટલે કેફોની આ શબ્દ છે,
અને કેફોનીનો અર્થ ખેતમજૂર, દાળીઓ, રોજનું લાવીને રોજ ખાનારો એટલે કેફોની. ટૂંકમાં પૈસાદાર, સત્તાધીશ અને ધર્મગુરુ જેના શોષક છે એવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા પીડિતો. સમાજ જેમને હડસેલીને બેઠો છે, છતાં કોઈક એમનો ઉદ્ધાર કરશે એવી ઠગારી આશામાં છેતરાયા કરતી પ્રજા એટલે કેફોની. જયંતી દલાલ ફોન્તામારાને ભાંગેલા ગામડા અને તૂટેલા મનની કથા કહે છે. સાથે એ માનવી અને માનવતાની આશા, અરમાન અને ઉત્સાહની નવલકથા પણ છે. માણસ ગમે એટલો શોષિત હોય, પીડિત હોય, સમાજથી છેતરાયેલો હોય, છતાં સારી દુનિયા આવશે એવી આશા એને ટકાવી રાખે છે. અપાર શ્રદ્ધાની આર્દ્રતાભરી કથા એટલે ફોન્તામારા. ફોન્તામારા એ દુનિયાભરમાં વિદ્રોહનું પ્રતીક પણ છે. વાસ્તવવાદી અને રાજકીય નવલકથા તરીકે જાણીતી ફોન્તામારામાં ઇટાલીનો એબ્રુઝુ પ્રદેશ, ABRUZZO, એબ્રુઝુ પ્રદેશમાંના એક કાલ્પનિક ગામ ફોન્તામારાની વાત કરવામાં આવી છે. આ નામ ઇટાલિયન ફોન્તે, FONTE, અને અમારા, AMARA, ફોન્તે અમારા, એના પરથી એનો અર્થ થાય કડવો પ્રવાહ કે કડવો પાણીનો ઝરો. તો ફોન્તે મારા પરથી ફોન્તામારા નામ પડ્યું છે. ગામના લોકો એટલે ફોન્તામારેસી એ હદ બહારના કંગાળ છે. ગામ એટલું તો અંતરિયાળ છે કે અહીંના લોકોને ફાસીવાદના ઉદય વિશે કશી ખબર નથી. ગામમાં રહેનારા કાફોની અને શહેરમાં વસનારા વચ્ચે બહુ મોટી ખાઈ છે. ખેતી પાછળ, પેટ ભરવા પાછળ, ઉગતાથી આથમતા સુધી મથતા રહેનારા આ અબૂધોને એમના પ્રદેશની બહાર જે કંઈ બની રહ્યું છે, એટલે કે આધુનિકીકરણ, મોડર્નિઝમ, નવી ટેકનોલોજી, ઔદ્યોગિકરણ કે ફાસીવાદ, આ કશા વિશે કશી ખબર નથી. એમની નિર્દોષતા અને અજ્ઞાનના કારણે શોષાતા આ ગામના લોકો જ્યારે શોષણ સામે સભાન બને છે ત્યારે ભયાનક અત્યાચારનો ભોગ બને છે. બેરાર્દો વિયોલા એ આમ તો અજાનપદી નવલકથા છે એટલે એની અંદર કોઈ મુખ્ય પાત્ર ન હોય, પણ છતાંય બેરાર્દો વિયોલા એનું મુખ્ય પાત્ર હોય એવું લાગે. બેરાર્દો વિયોલા જેવા માથા ફરેલ વિદ્રોહીને કારણે ગામ ફાસિઝમ સામે બળવો કરવા તૈયાર થાય છે. એમના વિદ્રોહનો અંત લાવવા સરકારી હાથ ગામની મોટા ભાગની વસ્તીને ખતમ કરી દે છે. તમને આમાં નામો પૂછાય છે નેટની પરીક્ષામાં, એટલા માટે હું ખાસ વધારે નામ લઉં છું. લેખક કહે છે, એક રાતે હું મોડેથી ઘરે આવતો હતો ત્યારે ઘરના ઉંબરા પાસે 3 ખેડૂતને મેં બેઠેલા જોયા. એક ખખડધ્રજ વૃદ્ધ, એની પત્ની અને એમનો દીકરો. એમણે મને ફોન્તામારામાં જે કંઈ બન્યું એના વિશે વાત કરી અને એમણે કરેલી વાત હું તમને કહું છું. પિતાનું નામ જિયોવાની. એ કામની શોધમાં આમ તેમ ભટકતો ગરીબ અભણ ખેડૂત છે. બેરાર્દોની જેમ વિરોધ કરવાની એનામાં તાકાત નથી, પણ એટલે એ બેરાર્દોનો પ્રશંસક છે. 3 કથક દ્વારા વારાફરતી કહેવાયેલી આ કથાના 70% ભાગ આપણને પિતા દ્વારા કહેવાય છે. જે પ્રસંગમાં પિતા હાજર ન હોય એ પ્રસંગની વાત માતા, જેનું નામ માદાલીના છે, એ કરે છે. અને છેલ્લે રોમની અંદર જ્યાં માતા પિતા બેવ હાજર નથી એની વાત આપણને પેલો દીકરો કરે છે. લેખક આ 3 કથકની વાત પરથી એક પુસ્તક તૈયાર કરે છે જેનું નામ છે ફોન્તામારા.
ફોંતામારા એટલે જડ સંસ્કારહીન કંગાળ ગામડું, જેમાં ઘાટઘૂટ વગરના ખખડી ગયેલા માળ કે મેડી વગરના કાળની થપાટો ખાઈ ખાઈને કાળા પડી ગયેલા ઘોલકા જેવા ઘર છે. છાપરાના નળિયા ભાંગી ગયેલા છે. ઘરને બારી કહો, બારણું કહો, ધુમાડિયું કહો, જે કહો તે એક બાકોરો છે. ધૂળિયા ફરસ પર પુરુષ, સ્ત્રી, બાળકો, ગધેડા, મરઘા, બતક બધા સાથે રહે છે, સૂવે છે, ખાય છે અને નવી ઓલાદ પેદા કરે છે. સીતાંશુભાઈ યાદ આવે ને, ફરે, ચરે, રતિ કરે. આળસ, પ્રમાદ, ગરીબી, હતાશાથી ભરેલા આ લોકો લગભગ પ્રાણી જેવું જ જીવન જીવે છે. ગામનું ચર્ચ પણ પડું પડું થાય એવું છે. ફોંતામારાના રહેવાસીઓને પેઢી દર પેઢી કંગાલિયત વારસામાં મળી છે. રોપવું, નીંદવું, પારવવું, લણવું એ જ ક્રમથી એ જિંદગી જીવે જાય છે. જીવનમાં એટલું તો એક ધારાપણું, મોનોટોની છે કે ચાલુ વર્ષ ગયા વર્ષ જેવું અને આવતું વર્ષ ચાલુ વર્ષ જેવું, નવી પેઢી જૂની પેઢી જેવી, આવનારી પેઢી નવી પેઢી જેવી. ક્યાંય કશો બદલાવ જ નહીં. એટલું નાનું ગામ છે કે સૌ એકમેકના સગા થતા જ હોય, એટલે ઝઘડા અને મુકદમા પર પેઢી દર પેઢી ચાલતા રહે. માણસ તાણી તૂસીને માંડ 30 લીરા, લીરા એ ઇટાલિયન નાણું છે, બચાવે ત્યાં કોઈ માંદગી કે આફત આવે અને પાઈએ પાઈ સાફ થઈ જાય. વળી એકડે એકથી ગણતરી શરૂ કરવાની. સૌ પાસે ઉપજાઉ જમીન બહુ ઓછી છે એની ગીરવે પડેલી છે. ફુસીનો સરોવરનું નામ છે, પછી તો એ જગ્યાનું નામ થઈ જાય છે. ફુસીનોનું સરોવર 80 વર્ષ પહેલાં પૂરી દેવાયેલું. એ જમીન અતિશય ફળદ્રુપ, પણ સરોવર પુરાવાના કારણે ગામ માટે પાણીનો પ્રશ્ન વિકરાળ થઈ ગયો. ગામ આખાના પાણીના સ્ત્રોત માટે બસ એક પાણીનો ઝરો હતો, એ જ એમની જીવાદોરી હતી. ફોંતામારાના લોકોને શાહજાદા તોર્લોનિયા એમનો શાસક છે એવી ખબર હતી. હકીકતે આ શાસકને ગયે વર્ષો થઈ ગયા છે, પણ એમને એને જ ખબર છે. ઇટાલીની સત્તા મુસોલિની નામના ફાંસીવાદીના હાથમાં જતી રહી છે એની એમને કોઈ ખબર નથી. સરકારો તો આવે ને જાય, એમાં આપણે શું, એવું માનનારા ગામના લોકોનો સરકાર વિશેનો અભિપ્રાય આવો હતો. આ બેરાર્દો બોલે છે. બધી સરકારોમાં ઘણે ભાગે તો ચોર લોકો જ હોય, પણ બીજી રીતે જુઓ તો ખેડૂતના દીકરા માટે 500 ચોર જોડે પનારું પાડવું એના કરતાં એકની સાથે વ્યવહાર રાખવો સારો. એક મોટો ચોર અક્રાંતિયો હોય તોય નાનકડા અને ભૂખાળવા 500 ચોર કરતાં એ ઓછું ખાય. અહીંના ખેડૂતો જે ફુસીનો પ્રદેશમાં ફોંતામારાનો પુરુષ વર્ગ જ્યારે કામે જાય ત્યારે પાછળથી લેણાના કે કરના કાગળિયા અહીં અધિકારીઓ વહેંચી જાય. લોકો એની ભૂંગળી કરીને કાન ખોતરે. એ લોકોએ ક્યારેય આ કાગળને ગંભીરતાથી લીધા જ નથી. ગામમાં કોઈને આ કાગળિયાની પડી જ નહોતી, એટલે પછી સજાના રૂપે આખા ગામની વીજળી બંધ કરવામાં આવે છે. અને ગામની વીજળી બંધ થાય એટલે બેરાર્દો ગામની બહારના રસ્તાની બધી લાઇટો ફોડી નાખે. આખા ગામમાં વીજળીનો પ્રવાહ બંધ થયો. ત્યાંથી નવલકથાનો આરંભ થાય છે. મોચી બાલ્દીસોરા એ વીજળીના અજવાળે મોડી રાત સુધી જોડાનું સમારકામ કરવા ટેવાયેલો હતો, પણ અંધારું થઈ જવાને કારણે એનું કામ બંધ થઈ ગયું. જો કામ એક પછી એક કેવી રીતે બંધ થતા જાય છે. અંધારામાં ગામના બાળકોએ એનો બધો સામાન, એ રાંપી હોય કે મીણના દોરા, વાધરી, એ બધું રમણ ભમણ કરી મૂક્યું. ગામની કંગાલિયતને અંધારાએ ભીષણ બનાવી દીધી. આ નવલકથા તમને
આપણા સમય માટે લખાય હોય એવું પણ લાગે જો તમે ફાસીવાદી વિચારધારા ધરાવતા ન હો તો. શહેરથી કેર પેલિનો આ વ્યક્તિનું નામ છે. એક પિટિશન પર ગામ લોકની સહી લેવા આવ્યો છે. પુરુષ વર્ગ આરંભે ના પાડે છે. નવા વેરાના ડરથી ઘર પર વેરો, વાડી પર વેરો, ગધેડા પર વેરો. બસ કરો ભાઈ, હવે શાના પર વેરો નાખશો? કંઈ બાકી રહ્યું છે ખરું? લોકોને કલ્પના પણ નહોતી કે પાણી બાકી રહ્યું છે. આ કોરા કાગળ પર લખ્યું હતું. કાગળ કોરો છે, જેમાં સહી માંગે છે. કોઈ વાંચતા તો આવડતું નથી. એ કાગળ પર લખેલું છે કે નીચે સહી કરનારે પોતાની રાજી ખુશીથી અને અક્કલ હોશિયારીથી મિલિશિયાના અફસર નામદાર પેલિનોને ઉપર લખેલી વાતને ટેકો આપવા માટે સહી કરી છે. આ સહી આસપાસના બધા ગામોએ કરવાની હતી. પણ આ ઉપર લખેલી વાત એટલે કઈ વાત એ ગામમાં કોઈ જાણતું નથી. બધા અવઢવમાં હતા. મોચી બાલદીસોરા કહે છે, જો આમાં કંઈ આપવાનું ન હોય તો સહી કરી આપો. એણે સહી કરી એટલે આખા ગામે કરી. આમ પણ બાલદીસોરા સમાધાનવાદી છે. લડવું નહીં, વિદ્રોહ ના કરવો, શાંતિથી પતે તો પતાવવું, બિલકુલ બેરાર્દોની સામે છેડાનો માણસ છે. સહી કર્યા પછીના બીજા દિવસે ગામનો એકમાત્ર પાણીનો સ્ત્રોત બીજી દિશામાં વાળતા મજૂરો આ લોકોને દેખાય છે. હવે સમજાય છે શું થઈ રહ્યું છે. એટલે ગામની સ્ત્રીઓ શહેરમાં વિરોધ નોંધાવવા ગઈ, પણ કંઈ વળ્યું નહીં. ડોન સિર્કોસ્તાન્ઝા એ આમ આ લોકોનો પ્રતિનિધિ છે, લોક પ્રતિનિધિ, પણ હકીકતે સૌથી મોટો વિલન અથવા તો જેને કહો કે ફાંસીવાદના હાથનું રમકડું એવો છે. ડોન સિર્કોસ્તાન્ઝા પર ગામના લોકો ભરોસો કરતા હતા. એટલે એણે સમજાવેલી પાણીની વહેંચણીમાં કંઈ સમજ નહોતી પડી, છતાંય લોકોએ માની લીધું. ફોન્તામારાનું પાણીનું વહેણ જે જગ્યાએ વાળવાનું હોય ત્યાંની જમીન કોન્ટ્રાક્ટર, એટલે એનું નામ છે ઇમ્પ્રેસારિયો, જે એક પૈસાદાર વેપારી છે. ફોન્તામારાના લોકોનો સાચો દુશ્મન એ છે, પણ અંગ્રેજી અનુવાદોમાં મોટે ભાગે એને કોન્ટ્રાક્ટર કહેવામાં આવ્યો છે. એનું નામ ઇમ્પ્રેસરિયો છે, પણ અંગ્રેજી અનુવાદોએ કોન્ટ્રાક્ટર કર્યું છે અને પરિણામે જયંતી દલાલે કંટ્રાટી ગુજરાતીમાં કર્યું છે. મેં કોન્ટ્રાક્ટર જ કહીશું. ફોન્તામારાનું પાણીનું વહેણ જે જગ્યાએ વાળવાનું હોય ત્યાંની જમીન કોન્ટ્રાક્ટર સાવ સસ્તા ભાવે ખરીદી લે અને પાણી આવે ત્યારે જમીનના ભાવ આસમાને ચડે. આપણે ત્યાં સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે હાઈવે વગેરે જાહેર થાય એના પહેલાં સરકારના દોસ્તારોએ ત્યાં જમીનો લઈ લીધી હોય છે. એ આજનું પણ સત્ય જ છે. એવું જ પછીથી ઊભા પાક બાબતે પણ થાય. ડોન્ના ઝિઝોલ્લા બધાને કહે છે આ નવી સરકાર પણ ધાડપાડુઓની જ છે. એ બધા પોતાની જાતને શરાફ કેવડાવે છે, દેશભક્ત છીએ એવું કહે છે, પણ અસલમાં તો એ બધા ધાડપાડું અને લૂંટારા સિવાય બીજું કંઈ નથી. જે પ્રજા શાંત હતી એ એમનું જીવાદોરી જેવું પાણી ગયું પછી પ્રજા બોલતી થઈ. જ્યાં રોજ ગામના બકરા ઘેટા ચરતા એ ચરાણ પર કોન્ટ્રાક્ટરનું થઈ ગયું. ગામના ભરવાડ એન્ટોનિયો ઝપ્પાને ચરાણ પરથી કાઢી મૂક્યો. એટલે એણે ગામમાં આવીને કહ્યું કે જો ચરાણ કોન્ટ્રાક્ટરનો હોય તો આપણે જે હવા લઈએ છીએ એ પણ કોન્ટ્રાક્ટરની જ થઈ ગણી. ગામના લોકોને એટલી ખબર છે કે ઈસુના જન્મથી લઈને આજ સુધી ચરાણની જગ્યા તો સાર્વજનિક કહેવાય. કદી કોઈએ ચરાણ પર માલિકી ભાવ જમાવ્યો નહોતો. ડોન સિર્કોસ્તાન્ઝાએ
કરેલી પાણીની વિચિત્ર વહેંચણી, ન સમજાય એવી વહેંચણી પછી ગામના ખેતર સુકાઈ ગયા. 6-8 મહિનામાં ગામ ભૂખમરાનો ભોગ બન્યું. ખેડૂતો પણ મજૂરીએ જવા લાચાર બન્યા. મજૂરોની સંખ્યા એટલી બધી વધી ગઈ કે માલિકોએ મજૂરીનો દર ઘટાડી દીધો. ગામના લોકો વચ્ચેની એકતા વરાળ થઈ ગઈ. પાણી માટેના ઝઘડા મારામારી સુધી પહોંચી ગયા. પહેલાં પાણી, પછી જમીનો, પછી ચરાણ, બધું જ ઓળવી ગયા. પછી હવે કામની સ્વતંત્રતા, બોલવાની આઝાદી એ પણ જાય છે. ગ્રામ પરિવેશની જાનપદી કૃતિ હોવાથી અહીં કોઈ નાયક નાયિકા નથી. આમ તો લિઝાવેથ લિયોના, સોર્સાનેરા, મારિયા ગ્રાઝિયા, ડોન્ના ઝિઝોલા, એલ્વિરા જેવા સ્ત્રી પાત્રો છે. એલ્વિરા એ બેરાર્દોની પ્રિયતમા છે. અને એન્ટોનિયો ઝાપ્પા જે ભરવાડ છે, કાના રોઝા, ઝોમ્પા, ડોન સિર્કોસ્તાન્ઝા, ડોન અવાશિયો, તિયોફિલો, પોન્ઝિયો પાઇદેત્તો, બાલ્દીસોરા, બેરાર્દો વાયોલા, આ બધા પુરુષ પાત્રો છે. પણ નવલકથાની અંદર જે મહત્વના પાત્રો આપણને યાદ રહે છે એ છે 3 કથક: વિલન ડોન સિર્કોસ્તાન્ઝા અને બેરાર્દો, વિયોલા, એલ્વિરા, આટલા લોકો. અને મોચી, બાલ્દીસોરા, જનરલ બાલ્દીસોરા, એ આપણું ધ્યાન ખેંચે છે. બેરાર્દો લાંબો, પહોળો, ઊંચો, સાહસી, આવેગભર્યો, આંધળુકિયા કરી જાણનારો અને કાયમ કોઈની સાથે લડવા માટે તત્પર એવો 30 વર્ષનો યુવાન છે. એ માણસ કે ભગવાન કોઈથી ડરતો નથી. દારૂનો શોખીન છે, ઉડાવ છે, જક્કી છે. એને અહીં રહેવામાં કોઈ રસ નથી. એને અમેરિકા જવું હતું અને મોટા ભાગના યુવાનો અમેરિકા જતા રહેતા હતા. પણ ફાંસીવાદી સરકારે કાયદો કર્યો છે કે હવે કોઈ ક્યાંય જઈ નહીં શકે. અને આ ખબર પડતાની સાથે જ ડોન કાર્લોની બધી દ્રાક્ષ કપાઈ જાય, પાણીની પાઇપલાઇન ઠેકાણે તૂટી જાય અને બીજી પણ કેટલી ભાંગફોડ થઈ જાય. આ બધાને ખબર હોય બેરાર્દોએ કર્યું. બેરાર્દોની વિરોધ કરવાની રીત આગવી હતી. એ દલીલો કરીને વખત ન બગાડતો. નિંદામણ કે કાપણી વખતે જો મજૂરી ઓછી મળે તો એ એવું કામ કરતો કે માલિકને ખાસ્સું નુકસાન જાય. એ લોકોને પણ કહેતો કે કોન્ટ્રાક્ટર સાથે પાણી માટે દલીલો કરવાને બદલે, ફરિયાદ કે લડાઈ કરવાને બદલે એનું ચામડા કમાવાનું કારખાનું ફૂંકી મારો, એની લાતીમાં લાલબાઈ ચાંપો, એના ઈંટવાડાના ભૂક્કા બોલાવી દો. એટલાથી ન પતે તો એના બંગલાને આગ ચાંપો. પાણી પાછું મેળવવાનો આ જ એક રસ્તો છે. એમ નહીં કરો તો આ લોકો તમારી દીકરીઓને ઉપાડી જઈને ભર બજારે વેચશે. બેરાર્દોએ ગામના જુવાનિયાઓના માથા ફેરવી નાખેલા. પહેલાં તો જુવાનો રોમ કે અમેરિકા જતા રહેતા, પણ કશે પણ જવા પર પ્રતિબંધ આવવાના કારણે બધા ગામમાં રહેવા લાચાર બન્યા. બધાને કામ મળે એવી શક્યતા નહોતી. કામના દાડા ઓછા અને નવરાશના દાડા વધારે એવી હાલતમાં એ લોકોને બેરાર્દોની વાતો ગમવા માંડી. 90 વર્ષના દાદી સાથે રહેતો બેરાર્દો એલ્વિરા લા તિન્તોરાને ચાહે છે, પણ જમીન ગુમાવ્યા પછી એ પોતાને લગ્ન યોગ્ય ગણતો નથી. એ પોતાના માટે કહેતો કે જમીન વગરનો ખેડૂત, દર વગરનો ઉંદર અને બોર્ડ વિનાના શિયાળ જેવો હું છું. જો કે અન્ય કોઈ ગામની વ્યક્તિ એલ્વિરા સાથે પરણવાની વાત કરે તો બેરાર્દો એના બહાર વગાડી દેતો. જો કે લાંબી લડત અને સંઘર્ષ પછી બેરાર્દોને સમજાય છે કે દુશ્મન ઘણો શક્તિશાળી છે, એટલે એ સાવ મૂંગો થઈ જાય છે. રોમ જઈને સરકાર સામે લડતા વિદ્રોહીને મદદ કરવા ફોન્તામારાને એકતાનો સંદેશો મોકલાવી બેરાર્દો ખપી જાય છે. પણ વાચક એને કાયમી યાદ રાખવાનો. વાચકને સિર્કોસ્તાન્ઝાના પાત્રમાં આપણા આજના નેતાઓના દર્શન થશે. સિર્કોસ્તાન્ઝા છે લોકનો પ્રતિનિધિ, પણ કામ સરકારનું કરે છે. તમે આપણા બધા લોક પ્રતિનિધિ જુઓ.
પોતાને લોકમિત્ર કહેવડાવતો સિરકોસ્તાંઝા લોકોના હિતોના ભોગે ફાંસીવાદી સરકારને રાજી રાખે છે. એ લોકમિત્ર નથી પણ લોકશત્રુ છે. ગામ લોકને છેતરવા અને સરકારને રાજી રાખવી એ જ એનું કામ છે. પરદેશ ન જઈ શકે એવા કાયદા પછી ઇટાલીના પ્રદેશમાં પણ કામ કરવા ન જઈ શકે એવો કાયદો આવ્યો. એ ઉપરાંત મોચી, રંગકામ કરનાર, વણાટકામ કરનાર કોઈ પણ સરકારી મંજૂરી વગર, કાગળિયા ભર્યા વગર પોતાનું કામ નહીં કરી શકે એવો કાયદો પણ આવ્યો. બધી સાળને, આ ગામનું મૂળ કામ સ્ત્રીઓનું વણાટ કરવાનું હતું, બધી સાળને ગામના પાદર બાળી નાખવામાં આવે છે. યંત્ર સંસ્કૃતિ અને આવા અવળા કાયદાઓએ ગામડા ભાંગી નાખ્યા. શહેરોમાં વણાયેલું ગરમ કાપડ બધે મળવા માંડ્યું, કારણ કે શહેરોમાં મિલમાં વણાતું હતું. ચરાણ વગર ગામના ઘેટા બકરા અલોપ થઈ ગયા. કામ કરવાના અધિકાર માટે પણ વેરો ભરવાનો. યુદ્ધ ચાલતું હોય ત્યારે ઠીક છે, ગામના લોકો કહે છે, પણ અત્યારે શા માટે? જોકે તરત એક ગામડિયાને પ્રશ્ન થાય છે, અત્યારે લડાઈ ચાલે છે કે શાંતિ છે એની કોને ખબર છે? આખો દિવસ કાળી મજૂરી અને રાતે જે મળે તે પેટમાં નાખી સૂઈ જતા આ લોકોને બહારની દુનિયા સાથે કશી લેવા દેવા નથી. એમને એટલે જ તો અકળામણ થાય છે કે લડાઈ શરૂ કરે શહેરવાળા અને લડવાનું વેઠવાનું ખેડૂતોએ. એ ક્યાંનો ન્યાય? સરકાર પાસે કરવા જેવા અનેક કામ છે, તો સરકાર રંગકામ, વણાટકામ, મોચીકામ જેવા લોકોના અંગત ગણાતા કામમાં કેમ વચ્ચે પડતી હતી? પણ સરકાર તો વચ્ચે પડી રહી હતી. ડોન સિરકોસ્તાંઝા ગામને નવો કાયદો જણાવે છે. કયો કાયદો? સૂરજ આથમવાથી ઉગે ત્યાં સુધી બધાએ ઘરમાં જ રહેવાનું, કર્ફ્યુ. આ પ્રજા બિચારી દાડીએ જવા રાતે 3 વાગે નીકળે તો પહોંચે. કાળો કકળાટ કર્યો, પણ આદેશ લાવનારા પાસે કોઈ જવાબ કે ઉકેલ નથી. ગામની એકમાત્ર જાહેર જગ્યા એટલે સોરસા નેરાનું દારૂનું પીઠું. ત્યાં પાટિયું મારવામાં આવ્યું કે આ જગ્યાએ રાજકીય ચર્ચા કરવાની મનાઈ છે. હુકમથી લોકોને કે પીઠાવાળાને રાજકીય ચર્ચા કોને કહેવાય એ જ ખબર નથી. એટલે પૂછવામાં આવે છે કે તમે શી વાત કરો? પ્રશ્નના જવાબમાં ગામના લોકો કહે છે કે અમે તો અલગ મલકની વાતો કરીએ, ચીજ વસ્તુના ભાવની વાત કરીએ, રોજીના દરની વાત કરીએ, કરવેરાની વાત કરીએ, કાયદાની વાત કરીએ, કાગળિયાની વાત કરીએ, લડાઈની વાત કરીએ, વસ્તીની હિજરતની વાત કરીએ. પ્રજાને એ નથી ખબર કે એમના આ પાયાના પ્રશ્નોની ચર્ચાને નેતાઓ ખતરનાક માને છે. આવી ચર્ચાઓથી એમના સિંહાસનો ડોલી ઉઠે છે. સિરકોસ્તાંઝા કહે છે, હવે આમાંથી એકેય ચર્ચા નહીં કરવાની. આ હુકમ માત્ર ફોન્તામારા માટે નથી, આ તો આખા ઇટાલીને લાગુ પાડવામાં આવ્યો છે. તમારી તમામ ચર્ચાઓ બંધ. પાટિયું સુધારીને મુકાયો. બધી જ ચર્ચાની મનાઈ ફરવામાં આવે છે. બેરાર્દો ગામ લોકોને રમૂજી ઢબે સમજાવે છે કે સરકાર માટે કઈ રીતે ખેડૂતો, મજૂર વર્ગ ગધેડાથી પણ જાય એવા થઈ ગયા છે. એમને માત્ર ચૂંટણી ટાણે જ ખેડૂતો યાદ આવે છે. માઇકલ ઝેનલ કહે છે, જે સરકારના પાયામાં ચૂંટણી હોય એ સરકાર પર હંમેશા ધનવાનોનો કાબુ રહેવાનો અને એ લોક ચૂંટણીને પોતાને ફાવે તેમ મરડવાના. 2026ની વાત થતી એવું લાગે ને. કંઈ ન જાણતી સમજતી પ્રજાને એમના પ્રશ્નોની ચર્ચા માટે જ્યારે શાહી તેડું આવે ત્યારે પ્રજા રાજી થાય છે. ગામે ગામથી ખટારા ભરીને લોકોને લવાઈ રહ્યા છે. આવેઝા સ્થળનું નામ છે. ના વિશાળ ચોકમાં લોકો ઊભા હતા. સિપાહીઓની સંખ્યા જરાય ઓછી નહોતી. એમને એવું કહેવામાં આવે છે, હુકમ થાય છે, ખૂબ આનંદમાં હો એવા ગીતો ગાઓ. અમે કહીએ
એ નારા પોકારો. જેટલા મહાનુભાવ પસાર થાય એટલી વાર ઊભા થાવ અને પછી બેસો. નારાઓનો પ્રકાર જુઓ. પોદેસ્તો જિંદાબાદ, ગરીબ લોકોને ન લૂંટનારી સરકાર જિંદાબાદ, પ્રમાણિક સરકાર જિંદાબાદ. 2-3 કલાક નારાબાજી કરાવી, નેતાઓના જયઘોષ થયા અને પછી લોકોને કહેવાયું કે બસ હવે જાઓ. લાવ્યા ત્યારે ખટારામાં લાવ્યા, હવે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હવે કોઈ મૂકવા નહીં આવે. પ્રજા સ્તબ્ધ. એમના પ્રશ્નોની ચર્ચા તો થઈ જ નહીં. લોકો ફરી એકવાર છેતરાયા. ફોન્તામારા સિવાયના ગામ લોકો મૂંગા છે, પણ ફોન્તામારાના લોકો તો પૂછે છે. ડોન સિર્કોસ્તાન્ઝા કહે છે કે તમારા પ્રશ્નનો ઉકેલ આવી ગયો, હવે નાના ખેડૂતો ગણોતિયાના વર્ગને નાબૂદ કરી દેવાયો છે. ગરીબો જ ના રહે તો ગરીબી ક્યાં રહે? નાના ખેડૂતો ગણોતિયાના વર્ગને નાબૂદ કરી દેવાયો. એમની જમીનો ખમતીધર ખેડૂતોને આપી દેવાની. મનમાં ભારોભાર કડવાશ અને ખાલી પેટ લઈ અડધી રાતે આ બધા ચાલતા ચાલતા ફોન્તામારા પહોંચે છે. ફોન્તામારાના લોકો વિદ્રોહી છે એટલે એમને ઠેકાણે લાવવા જોઈએ એવું માનતી સરકાર એક સાથે અનેક ખટારા ભરી સિપાહી મોકલે છે. ગામના ઘરોની ઝડતી લેવાના બહાને આ સિપાહીઓ દરેક ઘરમાં જાય છે, પ્રવેશ કરે છે. સમય એવો છે જ્યારે ગામના પુરુષો બધા કામ પર ગયા છે. ગામની અંદર ખાલી સ્ત્રીઓ અને બાળકો જ છે. ત્યારે ગણ્યા ન ગણાય એટલા સૈનિકો ખટારાઓમાં આવે છે. ઘરની ઝડતી લેવાના બહાને આ પુરુષો સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર કરે છે. વાર્તાની કથક અને બેરાર્દોની પ્રિયતમા એલ્વિરા એ દેવળનો ઘંટ વગાડવા ઉપર ચડેલા એટલે એ પાશવી બળાત્કારથી બચી ગયા. એક સ્ત્રી પર 7-7, 8-8 પુરુષો બળાત્કાર કરે છે. આખું ગામ ચિત્કારોથી ભરાઈ ગયું. ખટારામાંથી ઉતરનારા આસપાસના ગામના લોકો જ હતા. એમને ન આગળ ઉલાળ ન પાછળ ધરાળ એવા હતા. ન આબરૂની ચિંતા ન ઈશ્વરનો ડર. જાતે ગરીબ છતાં ગરીબોના દુશ્મન. મારિયા ગ્રાઝિયા, ફિલોમેના, સોફિયા, કરાલીના 5-7 પુરુષો વડે ભોગવાતી આ સ્ત્રીઓની ચીસોએ એલ્વિરાને ગાંડી કરી દીધી. ગામના પુરુષોને ઘેરીને ઊભેલા ટોળા હતા તો બેકારોના ટોળા, જેને ફાંસીવાદી સરકારે લશ્કરમાં, પોલીસમાં નોકરીએ રાખ્યા હતા. આ ફાંસીવાદી લોકટોળા ફાંસીવાદી સરકારને ટકાવી રાખે છે અને દરેક જમાને આ થતું આવ્યું છે. રોમમાં ફાંસીવાદી સરકાર આવી પછી જાતભાતના કાયદા આવ્યા. જાહેરમાં કોઈ ચર્ચા નહીં કરવાની, રાતે ગીતો નહીં ગાવાના, મંજૂરી લીધા વગર કામ નહીં કરવાનું. જેટલા કાયદા વધારે એટલી ગરીબી વધારે. દર અઠવાડિયે પોલીસ નવું કાવતરું પકડે છે, વસ્તી પર છાપા મારે છે, ઘરોની ઝડતી લેવાય છે, સેંકડો ધરપકડો થાય છે. ચોપાસ આટલો ત્રાસ અને ભય શા માટે એ પ્રજાને નથી સમજાતું. ડર માત્ર પ્રજાના પક્ષે છે એવું નથી. ફાંસીવાદીઓ પણ એટલા જ ડરે છે. એ લોકો વિરોધીઓના ખૂન કરે છે ડરને કારણે. પોલીસ અને લશ્કરમાં ભરતી કર્યા કરે છે તે પણ ડરના કારણે. ફાંસીવાદી જેમ વધુ ભયભીત થાય એમ પ્રજાનું કેદમાં જવું કે એમનું ખૂન થઈ જવું એ વધતા જાય છે. આવા સંજોગોમાં નામદાર પોપ શું કરે છે એવો પ્રશ્ન થાય કોઈને. ધર્મસત્તા શું કરી રહી છે અત્યારે? ધર્મસત્તા રાજસત્તાને કેમ ડરાવી નથી શકતી, રોકી કેમ નથી શકતી? પણ કેવી રીતે રોકે? નામદાર પોપે નવી સરકાર પાસેથી 2 અબજ લીરા રૂપિયા સ્વીકાર્યા છે. એમાંથી મોટર ખરીદાય, રેલવે સ્ટેશન બંધાયું અને ઘણી બધી સગવડો વધારાય. હવે શું બોલે? કોઈ પણ સરમુખત્યારના સમયે આપણે ધર્મસત્તા અને રાજસત્તાના મેળાપીપણાના દર્શન જ કરીએ છીએ. 35-40 વર્ષથી રોમમાં રહેનારાઓને કોઈ પણ કારણ આપ્યા વગર પોલીસ ગામડે ધકેલી રહી છે. ખેડૂતો મજૂરો ભૂખે મરી રહ્યા હતા, પણ સરકાર ચોપડી છપાવી સિપાહીઓ દ્વારા ગામે ગામ મફત વહેંચે છે. જે ચોપડીમાં લખ્યું છે કે સરકારે ખેડૂતોને અકસ્માત સામે, બીમારી સામે
બેકારી સામે રક્ષણ આપ્યું છે. લોકોને બેન્કો ધિરાણની સગવડ આપે છે. ખેડૂતોને દિવસના 8 જ કલાક કામ કરવું પડે છે. ખેડૂતોના માથે જે કર ભારણ હતું એમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. ટૂંકમાં આજે સત્તા ખેડૂતોના હાથમાં છે. ખેડૂતોનું હિત જ સર્વોપરી છે. ખેડૂતો દેશના સાચા પ્રતિનિધિ છે. આ ચોપડી વાંચીને લોકોને નવાઈ લાગે છે. એકમેકના મોઢા જોતા આ લોકો એવા તારણ પર આવે છે કે સરકારના કોઈક દુશ્મને સરકારને બદનામ કરવા અને મશ્કરીનું સાધન બનાવવા આ ચોપડી લખી હોય એવું લાગે છે. જો એમ ન હોય તો આનો લેખક પાગલખાનામાં રહેતો હશે. બેરાર્દો પૂછે છે, આવી ચોપડી લોકોમાં વહેંચવાનું કારણ શું? ખેડૂતોના નામે જ ખેડૂતોને લૂંટવાના અને ખેડૂતોના ખૂન કરવાના શા માટે? ખેડૂતોને ભૂખે મારનાર સરકારે પોતાની વાહવાહી ખેડૂતોના નામે જ કરાવી એ લોકોને હવે સમજાય છે. અત્યાર સુધી ઘણી બધી વાતો ફોનતામારાના લોકોને નહોતી સમજાતી, જેવી કે ગામની સ્ત્રીઓ પર પોલીસની હાજરીમાં પાશવી અત્યાચાર કેવી રીતે થયા, નાના ખાતેદારોનું મહેસૂલ વધાર્યું અને મોટા જમીનદારોને રાહત આપી એ એમને નહોતું સમજાયું. જે લોકો સામે કોઈ ફરિયાદ નહોતી એવા લોકોને ફાંસીવાદી સરકારે માર્યા કેમ? એ લોકો કોન્ટ્રાક્ટરને નડતરરૂપ હતા એટલે ઊભો મોલ 120 લીરામાં ખરીદનાર કોન્ટ્રાક્ટર ધાન વેચે ત્યારે સરકાર ભાવ 170 લીરા કરી દે. કંઈ કર્યા વગર એને 50 લીરાનો ફાયદો, પણ એ કાયદા અનુસાર થયો. ખેડવાથી લઈ રોપણી, નીંદવું, પારવવું, લણવું આ બધું કરનાર ખેડૂતના હાથમાં કંઈ ના આવ્યું અને એકેય દાણો ન પકવનાર કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં બધો જ નફો જાય છે. વિરોધ શાનો કરવાનો? શોષણ પણ કાયદેસર થતું હતું. જેટલા નવા કાયદા થતા હતા એ જમીન માલિકો અને ધનિકોની તરફેણમાં થતા હતા. ખેત મજૂરો, ગરીબ ખેડૂતોના લાભમાં હતા એ તમામ કાયદા નાબૂદ થઈ રહ્યા હતા. ખેડૂતોની મજૂરીના દર 40થી 60% ઘટાડી દેવામાં આવ્યા. ખેડૂત બધી બાજુથી લૂંટાઈ રહ્યો હતો. એટલે જ એ કહે છે, અમારા ઘઉં શહેરના લોકો અને એમના કૂતરા બિલાડા ખાય, પણ અમારે તો ખાવાના મકાઈના ભાખરા. પણ પછી તો ગામના લોકોના કપાળે મકાઈના ભાખરાનો પણ દુકાળ પડ્યો. પણ ફરિયાદ કરે કોને? એમણે જેમનો વિશ્વાસ કર્યો, જેમના ખોળામાં માથું મૂક્યું, એમણે જ એમની ગરદન કાપી હતી. ગામ લોકને કોઈ પણ દાખલો, ફરિયાદ વગેરે માટે ભણેલાની મદદ લેવી પડતી હતી અને એમના કહેવાતા મદદગારો સરકારના મળતિયા હતા. એટલે લોકોના ભાગે છેતરાવા સિવાય કંઈ નહોતું આવતું. જે ટોળીના હાથમાં સત્તા આવે તે પોતાના જ જી હજુરિયા આશ્રિતોને નોકરી ચાકરીએ રાખે, આડેધડ કર નાખે અને જાહેર કામના કોન્ટ્રાક્ટ મેળવે. ચૂંટણીના સમયે મતદાર યાદીમાં પછી મરી ગયેલા અને ગેરહાજર હોય એવાના નામ દાખલ થઈ જાય. આવા કપટ કરી દરેક ગામમાં સરકારના મળતિયાની સત્તા સ્થપાઈ જાય. જે રીતે ફોન્તામારા પર ડોન સિર્કોન્સ્તાન્ઝાનો કબજો હતો એ રીતે બીજા ગામોમાં પણ પોલીસ બદલાય, અમલદાર કે શિરસ્તેદાર પણ બદલાય, પણ જે નવો આવે અધિકારી એણે આ ટોળકીને તો નમીને જ ચાલવાનું, નહીતર એની તરત બદલી થઈ જાય. વાચકને વિમર્ષણ થાય છે. વાચક એટલે હું અને તમે. આપણને એ આશ્ચર્ય થશે કે હું ને તમે 1922થી 25ની વાત વાંચી રહ્યા છીએ કે 2022થી 25ની વાત વાંચી રહ્યા છીએ. તાનાશાહના વફાદાર અમુક વિસ્તાર, ગામ, સંપત્તિ, જમીનનો કબજો જમાવીને બેસી જાય અને લોકોને અંદરો અંદર લડાવી વારે. વાત વાતમાં હવે ગામના લોકોને વકીલોની જરૂર પડવા માંડી. જે ગામોના લોકો એકમેકને જાણતા હતા, એકમેકના સુખ દુઃખમાં ભાગીદાર હતા, એકમેકની મજાક મશ્કરી કરી લેતા હતા, એમણે એકમેકના કૂવામાં ઝેર રેડ્યા, દ્રાક્ષના વેલાઓ કાપી નાખ્યા, ઘાસના ઓઘામાં આગ ચાંપી અને બંદૂકોમાંથી ગોળીઓ પણ છૂટી. બંને હાથે ગરીબ ખેડૂતોને લૂંટનારા, એમને પાયમાલ કરી દેનારા ડોન સિર્કોન્સ્તાન્ઝા જેવા લોકો પ્રજા પક્ષના નેતા બની બેઠા.
પોતે આઝાદીના આશક હોય એવો દેખાવ કરતા, શોષિતોના મસીહા બનીને ફરતા, પણ શોષકો સાથે એમણે પહેલેથી હાથ મિલાવેલા છે. ખેડૂતોને અનેક વાર છેતર્યા છતાં એ ખેડૂતો સાથે સભ્યતા અને સલુકાઈથી વર્તતો. ખેડૂતો પણ જતું કરતા, કારણ કે એમને વારે વારે અને વાતે વાતે એની જરૂર પડતી. પણ પાણી સાવ બંધ થયું, ખેતરો સુકાઈ ગયા પછી હવે એ લોકો સિરકો સાંધાને પણ ઓળખી ગયા. પણ કે કોને? બધા જ લૂંટના ભાગીદાર હતા. કથકના શબ્દોમાં ખેડૂતોની દશા સાંભળો. ખેડૂતો પાસે ખાવાની ભાખરી નથી. જોડા સીવનારા ઉઘાડા પગે ફરે છે. દરજીના કપડાં ફાટેલા છે અને મકાન ચણનાર કડિયાના માથા પર છાપરું નથી. પાણી લઈ લીધું એ બધા જાણે છે, પણ પાણી પાછું કઈ રીતે મેળવવું એ કોઈને સમજાતું નથી. કોર્ટમાં જાય તો મુકદ્દમો 100 વર્ષ ચાલે, એ એમનો અનુભવ હતો. અપીલ પર અપીલ થાય અને ખેડૂતોની પેઢીઓ લડીને ખુવાર થઈ જાય. પછી પણ અંતે હતું એમનું એમ જ રહે. હવે એમને એટલું સમજાઈ ગયું છે કે કાયદાના રખેવાળો જ એમને લૂંટવા અને ખતમ કરવા બેઠા છે. હંમેશા શાંત રહેનાર, નિયમોની વાત કરનાર મોચી બાલ્દીસોરા હવે બેરાર્દોની ભાષા, વિદ્રોહની ભાષા બોલે છે. પણ બેરાર્દો બદલાઈ ગયો છે. એને હવે બળવો કરવાના વિચાર સાથે એ સંમત નથી. જનરલ બાલ્દીસોરા બોલે છે, હવે તો નથી રહ્યો કાયદો, નથી રહી શાંતિ, નથી ન્યાય કે નથી સરકાર. હવે પોતપોતાની ફિકર ચિંતા કરવાનો વખત જ ક્યાં છે? કોઈ પણ એકલો આરામમાં નહીં રહી શકે. કાળી રાતે કાયદાના રખેવાળો ગામમાં આવી ગામની વહુ દીકરીની ઇજ્જત લૂંટે. કાયદાના રખેવાળો તમારી જમીન આંચકી લે, પાણી લઈ લે, તમને કામ કરતા, રોજીરોટી મેળવતા અટકાવે, તોય તમે બોતડાની જેમ કહેશો કે આમાં મારા કેટલા ટકા? આ બધી વાતો તો હંમેશા બેરાર્દો કરતો, હવે બાલ્દીસોરા કરે છે. પણ એલ્વિરા સાથે પરણવા માટે, કમાવા માટે બહારગામ જવાના વિચારે બેરાર્દો બિલકુલ શાંત થઈ ગયો છે. એ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે ગામના લોકોને, જુઓ ભાઈઓ, તમારા પાણી કે તમારી જમીન માટે કેદખાનામાં જવાની મારી લગી રહી ઈચ્છા નથી. એલ્વિરાને જો કે અન્યાય સામે અવાજ ઉઠાવનારો બેરાર્દો ગમતો હતો. આ સરેન્ડર થઈ ગયેલો બેરાર્દો એને નથી ગમતો. વાર્તા કથકના દીકરાને સાથે લઈ રોમ જવા નીકળેલ બેરાર્દો એને કહે છે, એ લોકોએ પેલા કથકને કહે છે કે એ લોકોએ પાણી જમીન લઈ લીધા એમ કહેવાને બદલે આપણે આપી દીધા એમ કહેવું જોઈએ. કોઈ પણ પરાજયની આ જ કથા હોય છે. રોમમાં ગયા પછી કલ્પના બહારનો ભ્રષ્ટાચાર જોઈ, લાંચ પેઠે બધા પૈસા ખતમ થઈ ગયા પછી, ભયાનક ભૂખમરો વેઠ્યા પછી જેલમાં પુરાતો બેરાર્દો હવે એના અસલ સ્વભાવમાં આવીને બબડે છે, બધા અમને લૂંટે, અમે ખેડૂતો તો જમીનની જીવાત જેવા, જેને ફાવે તે અમારો શિકાર કરે, અમને ટાળે કચડે, જે આવે તે મન ફાવે તે ધૂતે. આ ડોન સિર્કોસ્તાન્ઝા પણ અમારી વિરુદ્ધ થઈ ગયો. જે યુવાન ખેડૂતોના હિતમાં સરકારના વિરોધમાં પત્રિકાઓ છપાવતો હતો, જેને મિસ્ટ્રી મેન કહે છે, તે મિસ્ટ્રી મેન, રહસ્ય ભર્યો માણસ, એનો બેરાર્દોને જેલમાં ભેટો થઈ જાય છે. બેરાર્દો એની સાથે દલીલ કરે છે, વાણી સ્વાતંત્ર્ય, હું ને તમે ક્યાં વકીલ છીએ? છાપાની સ્વતંત્રતા, આપણે તે વળી ક્યાં છાપાવાળા છીએ? તમે કામ કરવાની સ્વતંત્રતાની વાત કેમ નથી કરતા? જમીનની માલિકી મેળવવાની સ્વતંત્રતાની વાત કેમ નથી કરતા? આ યુવાન સાથેની વાતચીત પછી બેરાર્દો એ યુવાનને બચાવવા માટે છાપેલી પત્રિકાનું જે પોટલું છે એ મારું છે એવું કબૂલે છે. બેરાર્દો પર પોલીસ અમાનુષી અત્યાચાર કરે છે અને પેલા મિસ્ટ્રી મેન, રહસ્યભર્યા માણસને છોડી મૂકે છે. જેલની કોટડીમાં જાત સાથે વાત કરતો બેરાર્દો બબડે છે, એકતા, સંપ, શું છે આ એકતા? સાંભળ્યો છે આવો શબ્દ?
નવો નકોર શબ્દ છે એકતા. એ જ સંપ, એ જ શક્તિ, એ જ આઝાદી, એ જ ધરતી જેનું મહેસૂલ આપવું ન પડે એવો એ શબ્દ. લઈ જાઓ આટલો શબ્દ ફોનતા મારામાં. એ પેલા છોકરાને કહે છે, જો મારો દેહ પડે ને તો તું આટલો શબ્દ ફોનતા મારામાં પહોંચાડજે. એકતા, એકે એકને કહેજે, ખેડૂત વચ્ચેના વેરઝેરનો અંત લાવો. આપણામાં ખામી છે અને એ વસ્તુ એટલે એકતાની ખામી. બાકીનું બધું તો બેળે આવી જશે, એની મેળે આવી જશે. બીજે દિવસે બેરાર્દોને કથકથી અલગ પાડી દેવામાં આવે છે. 2 દિવસ એટલે એને એટલો માર મારવામાં આવે છે કે મરી જાય છે. 2 દિવસ પછી પોલીસ અધિકારી કથકને બોલાવીને કહે છે કે ગઈકાલે રાત્રે બેરાર્દો વાયોલાએ આપઘાત કર્યો છે. એણે જાતે ટૂંપો ખાધો. એવી કેફિયત પર સહી કરીશ? જો સહી કરીશ તો તને અહીંથી તરત જ છોડી મૂકવામાં આવશે. 3 અધિકારી એને જુદી જુદી સમય કહે છે. કથક વગર વાંચે 3 અધિકારીને સહી કરી આપે છે. એ ગામ પહોંચે છે ત્યારે ગામના લોકો પેલા મિસ્ટ્રી મેનની વાતોથી પ્રેરાઈને ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતું ખેડૂતો માટેનું છાપું છાપવામાં વ્યસ્ત હતા. બાલદીસોરા વગેરે છાપાનું નામ પાડવામાં આ લોકો જે ચર્ચા કરે છે એમાં હસવું પણ આવે અને દાઝી પણ જવાય. એક કે છે સત્ય પાડીએ. કઈ બલારાતને ખબર છે સત્ય શું છે તે? તો ઇન્સાફ. પાગલ છો? ઇન્સાફ તો હંમેશા આપણી વિરુદ્ધમાં જ રહ્યો છે. ઇન્સાફને માટે કામ કરવું એટલે બાતમીદાર, જાસૂસ, ચુગલીખોર થવું, સિપાહીઓના મળતિયા બનવું. એટલે બાલદીસોરા કહે છે, પણ હું તો સાચા ઇન્સાફની વાત કરું છું. રાફેલ સ્કાર્પોની ડામ દેતા હોય એમ જવાબ આપે છે. સાચો ઇન્સાફ તો સ્વર્ગ સિવાય બીજે ક્યાંય ન મળે. આખરે છાપાનું નામ પડાયું ત્યારે આપણે કરીશું શું? એક જ અંક વહેંચાય અને ફાંસીવાદી સરકાર ગામના મોટા ભાગના લોકોને મોતને ઘાટ ઉતારી દે. કથક માતા પિતાને દીકરો અને બીજા થોડાક આ છાપાના પોટલા આપવા બીજે ગામ ગયેલા એટલે બચી જાય છે અને એટલે વાર્તા આપણા સુધી પહોંચે છે. યંત્ર સંસ્કૃતિ, બેંક યુગની ગામડાના લોકોને જરાય જરૂર નહોતી, છતાં ધરાર એમના પર એ લદાયો. ગામના લોકોની કામ કરવાની, વાત કરવાની સ્વતંત્રતા છીનવી લેવાય. ઘેટાના ચરાણ ખતમ કરી દેવાયા અને શહેરના યંત્રો પર તૈયાર થયેલું ગરમ કાપડ ગામડે પહોંચાડાયું. વણવાની સાળ બધી બાળી દીધી, જેથી એલવીરા જેવાની વણવા રંગવાની આવડત એળે ગઈ. ભાંગી ગયેલા ગામડે કામ નથી, શહેરોમાં જઈ કામ કરવાની છૂટ નથી. કદાચ ગામડા ભાંગવાની કથા દુનિયાભરમાં એક સરખી જ હશે. ખેતી અને વણાટ કે મોચીકામ જેવા અન્ય કૌશલ ખતમ કરી દો એટલે ગામડા આપોઆપ ખતમ થઈ જાય. જાનપદી નવલકથાની જેમ ફોનતા મારામાં વિવિધ ઋતુઓની, વિવિધ વાવેતર અને ખેતીના કામોની વાત થઈ છે. ફોનતા મારામાં વસનારાઓની રોજિંદી જિંદગીનું આલેખન કરતી આ નવલકથામાં કોઈ જાતની આશા વગર જીવતા, લડતા ખેડૂતોની અડીખમ એકતાની વાત થઈ છે. એમણે કરેલો વિદ્રોહ ભલે નિષ્ફળ ગયો, પણ વિદ્રોહની વાત કરતી આ નવલકથા સમગ્ર વિશ્વ માટે વિદ્રોહનું પ્રતીક બની ગઈ. ઇટાલિયન સાહિત્યમાં ફોનતા મારા દ્વારા પહેલીવાર ખેડૂતોની, ખેત મજૂરોની જિંદગીનું આલેખન થયું. એમના શોષણની વાત થઈ. દુનિયા આખીનું પેટ ભરનાર જગતનો તાત કેવી રીતે બધી બાજુથી લૂંટાય છે, શોષાય છે એની વાત થઈ. નવલકથાના દીનહીન, સીધા સાદા પાત્રો જેવી જ સરળ ભાષા શૈલીમાં લખાયેલી આ કૃતિ સંવેદનશીલ ભાવકને બેચેન બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે. સિલોની આશાવાદી સર્જક છે. એને માણસમાં અપાર શ્રદ્ધા છે. સિલોનીનો માણસ એટલે કેફોની, અને કેફોની એટલે દુનિયાભરના શોષિતો, પીડિતો, એક ટંક ભૂખ્યા રહી જનારા બધા જ. રાજ્યસત્તા અને ધર્મસત્તા સામે આ લોકો રાંક બનીને ઊભા રહે છે અને આ બંને સત્તા ભેળી થઈને એનું શોષણ કરે છે. કોક ભણેલા કોઈ નેતા એમની મદદ કરશે એવી ઠગારી આશામાં કેફોની સતત છેતરાય છે. અચ્છે દિન એ કેફોનીનું સપનું છે. બધું ગુમાવ્યા પછી એ જાગે છે, પોતાના શોષકને ઓળખે છે, પણ બધું ગુમાવ્યા પછી.
હતાશ કે નિરાશ થયા વગર એ ઊભો થાય છે. હાર નિશ્ચિત છે, મોત સામે ઊભું છે. એ જાણવા છતાં એ શોષકના મોઢા પર સત્યનો ઘા કરે છે. દુનિયાભરના ફાંસીવાદીઓ સત્ય, ન્યાય નામના શબ્દોથી ડરે છે. એક કેફોની સમજે ત્યારે ફાંસીવાદીઓની હારના શ્રી ગણેશ મંડાય એ વાંચનાર જાણે છે. તો આ કથા છે ફોન્તા મારાની.